સુરતના સચિન હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ્સ સ્થાપના દિવસની ઉજવણી સંદર્ભે સુરત જિલ્લા કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ્લ વી સિરોયાની અધ્યક્ષતા હેઠળ સચિન હોમગાર્ડ્સ યુનિટના સભ્યો દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 84 તાલુકા બ્રાન્ચ દ્વારા સંચાલિત બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની સાથે અંગદાન જનજાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ તેમજ કોરોના કાળના કપરા સમયમાં પણ નિષ્કામ સેવા કરતા હોમગાર્ડ્સને કાઉન્સિલ વાઇસ ચેરમેન લાયન દીપક પખાલે અને લાયન પ્રથમ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મોનાબેન દેસાઈએ બિરદાવ્યા હતા. લાયન જગદીશ બોદરા, પવન જૈન, સભાજીત પટેલ, ડોક્ટર BM ગુપ્તાએ રક્તદાતાઓને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. આ કાર્યક્રમમાં સચિન હોમગાર્ડ યુનિટ પરિવાર સુરત શહેરના ઓફિસ કમાન્ડિંગ થોમસ M પથારે ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 84 તાલુકા બ્રાન્ચ દ્વારા સંચાલિત બ્લડ સેન્ટર દ્વારા 45 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પને લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આજરોજ સચિન યુનિટ ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાયેલા હોમગાર્ડ્સ ક્યારે પણ કોઈ પણ તકલીફ હોય ત્યારે ખડે પગે સેવા કરવા તત્પર હોય છે. એ જ રીતે જ્યારે અત્યારે રક્તની શોર્ટેજ છે ત્યારે સચિન યુનિટના ઓફિસર કમાન્ડિંગ થોમસભાઈ પઠાણ અને NCOs મિત્રો દ્વારા એક વાત કરવામાં આવી કે અમે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવા માંગીએ છીએ. તો આજરોજ સચિનમાં સ્કૂલના પરેડ ગ્રાઉન્ડ ઉપર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં મારી સાથે સ્ટાફ ઓફિસર ડૉક્ટર જિગ્નેશભાઈ, અમારા લોકપ્રિય PRO જિગ્નેશજી ઠાકુર, અમારા લાયન્સ ક્લબના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રેસિડન્ટ છે કિશોરભાઈ માંગરોળિયા અને અમારા ચાર્ટર પ્રેસિડન્ટ એવા જગદીશભાઈ બોદરા પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. NCOs મિત્રોએ દરેક પોલીસ સ્ટેશનમાંથી એટલીસ્ટ 6 થી 7 વ્યક્તિઓના રક્તદાન કરાવેલા હતા. એટલે આજે યુનિટ દ્વારા લગભગ 80 જેટલા રક્તના યુનિટ રેડક્રોસ બ્લડ બેંકને અર્પણ કરવામાં આવશે. તો હું અપીલ પણ કરું છું કે લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવું જોઈએ. સાથે સાથે જીતે રક્તદાન અને મૃત્યુ બાદ નેત્રદાન, દેહદાન અને અંગદાનનો પણ સંકલ્પ લેવા જોઈએ, જેથી કરીને આપણે લોકોને આપણું મનુષ્ય જીવન છે તો કોઈને કામ લાગે. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત.